નમસ્કાર, મારું નામ છે પ્રજ્ઞેશ પટેલ. વિશ્વાસ આઈબીસીએસ કંપનીમાંથી આવું છું. આપનું નામ? મહેશભાઈ વરચંદ. ગામ? ચોબારી. તાલુકો? ભચાઉ. ઓકે મહેશભાઈ, કયા દિવેલા વાવેલા છે આપે? વિશ્વાસ 77. ઓકે, વિશ્વાસ 77 દિવેલા કેવા છે? બહુ સારા છે. ઓકે, હવે વિશ્વાસ 77 માં તમને અહીંયા સુકારાનો જે રોગ કહેવાય, તો સુકારો વિશ્વાસ 77 માં આવે છે કોઈ જગ્યાએ? ઓકે, વિશ્વાસ 77 માં સુકારો આવતો નથી. ઓકે, પછી વિશ્વાસ 77 માં જે ફૂલિયો કહે છે ખેડૂતો, તો ફૂલિયો આવે છે કોઈ જગ્યાએ? ફૂલિયો પણ નથી આવતો. ઓકે, વિશ્વાસ 77 માં ફૂટનું પ્રમાણ કેવું છે? બહુ સારું છે. હાર્દિકભાઈ જરા ફૂટ બતાવો તો, નીચેથી જે ડાળીઓ આપણે પડે છે ફૂટ સાઈડ નીચેથી. એક છોડ ઉપર અત્યારે 17 થી 20 ફૂટ થયેલ જોવા મળે છે. તો એક ફૂટની અંદર 3 માળો બેસતી હોય તો 20 થી 60 માળો બેસશે તમારા દિવેલામાં. બરોબર છે. હવે આગલા વર્ષે તમે વિશ્વાસ 77 દિવેલા વાવેલા છે? નતા વાવ્યા. ઓકે, તો બીજા કોઈ જગ્યાએ પ્લોટ જોયેલો છે? ગત વર્ષે શ્યામજીભાઈની વાડીએ વિશ્વાસ 77 નો પ્લોટ જોઈને તમે વાવેતર કરેલું છે. ઓકે, તો આવતા વર્ષે તમે ચોબારી ગામના બીજા ખેડૂતોને વાવવાની ભલામણ કરો છો? જરૂર કરશો. ઓકે, તમને આજુબાજુમાં જે બીજી વેરાયટીઓને જાતોના વાવેતર થયા છે એની સામે વિશ્વાસ 77 આજે આજને કેવા લાગે છે? બહુ સારા લાગે છે. સરસ. હવે વિશ્વાસ 77 ની આપણે ખરીદી ક્યાંથી કરેલી છે? પટેલ એગ્રો સેલ્સ, ચોબારી, બાબુભાઈ ત્યાંથી. ઓકે, તો બીજા ચોબારી ગામના અથવા ચોબારી આજુબાજુના ગામડાના ખેડૂતને હું પ્રજ્ઞેશ પટેલ ભલામણ કરું છું કે અમારી વિશ્વાસ 11, વિશ્વાસ 33 તથા વિશ્વાસ 77 જે ખેડૂત મિત્રોના ત્યાં હોય ત્યાં જઈને પ્લોટની એક અચૂક મુલાકાત લેજો, તો જેથી કરીને અમારા કંપનીના ઊભા પ્લોટ તમે જોઈ શકો અને આવતી સાલ બિયારણની પસંદગી કરવામાં તમને સરળતા રહે. ચલો, ઓકે, થેન્ક યુ.